સુરતમાં નવસારી બજાર ખાતે રહેતી મોડેલને કરેલા આપઘાતના મામલે મોડેલના પિતાએ તેના પ્રેમી સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી। અટવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર ખાતે રહેતી મોડેલ અંજલિ વર્મોરા ગત 8 જૂનના રોજ પોતાના ઘરે ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। અને એક એડ એજન્સી સાથે સંકળાયેલી મોડેલ અંજલિ વર્મોરા આપઘાતને લઈ પોલીસ તપાસ હાથ ધરી હતી। ત્યારે હાલમાં અટવા પોલીસ મથકે મોડેલ અંજલિ વર્મોરાના આપઘાત મામલે આપઘાતની દુષ્પ્રેરણા ફરિયાદ નોંધાવી છે। મોડેલના પિતાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દીકરી મૂળ ભાવનગરની અને હાલ અમરોલી મીરા રેસિડેન્સી ખાતે રહેતા ચિંતન ધરમદાસ અગ્રવાલ સાથે પ્રેમ સંબંધમાં હતી। જો કે લગ્નની વાત આવતા જ આરોપી ચિંતને અંજલિને એમ કહ્યું હતું કે તે નીચી જાતિની છે અને પોતે ઊંચી જાતિનો છે, જેથી તેની સાથે લગ્ન નહીં કરે। અને જો કે અંજલિ લગ્ન કરવા માટે વારંવાર કહેતી હોય, જો કે આરોપી ચિંતનને લગ્ન કરવાની ના પાડી માનસિક ત્રાસ આપ્યું હતું, જેને લઈ અંજલિએ આપઘાત કર્યું હોવાનો ફરિયાદ ઉલ્લેખ કરાયો છે। હાલ તો આ મામલે અટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મોડેલે આપઘાત કર્યો હતો અને હવે ગુનો દાખલ કરવામાં છે। કઈ રીતના આખો બનાવ હતો? આ બનાવ એવો છે કે ઝોન 4ના અટવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વર્મોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી તેણે સુસાઇડ કર્યો હતો। તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માગતી હતી, તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી। આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે। સાહેબ, એને આત્મહત્યા કેમ કરી હતી? તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માગતો ન હતો, તેના કારણે આત્મહત્યા કરી છે।